CAA શું છે? કોને અને કેવી રીતે મળશે નાગરિકતા? ચાલો જાણીએ આ વિડીયો દ્વારા। CAA એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ ભારતીય નાગરિકતા અધિનિયમને 5 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેના અમલ માટેની જાહેરાત હવે કરવામાં આવી છે। સમગ્ર દેશમાં મોદી સરકારે આ કાયદો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। હવે 3 દેશના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે। આ કાયદાને લઈને અગાઉ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા। ખાસ કરીને ઉત્તર પૂર્વના 7 રાજ્યો તેનો વિરોધ કર્યો હતો। તોડફોડના કારણે કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું। આ કાયદાના અમલ બાદ કોને મળશે નાગરિકતા? તો ચાલો જોઈએ। નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે। પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે। આ 9 રાજ્યમાં આપવામાં આવશે નાગરિકતા: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી। અરજી કરવાની પ્રક્રિયા શું રહેશે? તો ચાલો એ જોઈએ। આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે। આ માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા। ત્યારબાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે।